જૂનાગઢના ગિરનારની અંદર અત્યારે વિવાદની અંદર આવી રહ્યો છે, જ્યારે જૂનાગઢ રેલવે સ્ટેશનમાં એક તરફ નારા લાગી રહ્યા છે કે લાડુ અમારો હક છે, લાડુ નેમિનાથજીને ચડશે, અને બીજી તરફ જ્યારે આપણે વાત કરીએ તો અત્યારે ગિરનારની અંદર દૂધધારા યાત્રા જે રોકી રાખવામાં આવી છે, તંત્ર દ્વારા મંજૂરી લેવામાં આવી રહી છે. આગળ એક તરફ તે પણ લોકો જોઈ રહ્યા છે કે મંજૂરી મળશે કે નહીં. આ યાત્રા ક્યારે પણ રોકાણી નથી, આ વખતે યાત્રાને થોંભાવવામાં આવી છે. વિગતે વાત કરીએ તો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. ગિરનાર અત્યારે જ્યારે વિવાદની અંદર આવ્યો છે, ત્યારે નિર્માણ લાડુની અંદર ક્યાંક ને ક્યાંક વિવાદો થઈ રહ્યા છે. જૂનાગઢ રેલવે સ્ટેશનની અંદર જે નારા લાગ્યા હતા કે લાડુ અમારો હક છે ને લાડુ ત્યાં જ ચડશે, તો બીજી તરફ દૂધધારા યાત્રા જે વરસાદની અંદર ઊભી રાખવામાં આવી છે અને તંત્ર દ્વારા મંજૂરી માટે ઊભી રહી છે. બીજી તરફ પોલીસ તંત્રએ પોતાનો કાફલો આખો ખખેડી દેવામાં આવ્યો છે. માત્ર એક મંજૂરી માટે દૂધધારા યાત્રા અત્યારે વરસાદની અંદર રોકી દેવામાં આવી છે. આગળ મંજૂરી. ઓમ નમો નારાયણ. તો કે પરિચયની જરૂર તો નથી, પણ મારું નામ શ્રી દેવગીરીજી મહારાજ અને સનાતન ધર્મ પરિષદ સહાયક મંત્રી પણ છું. આ મારો પરિચય છે. હા, શું કહેવા માંગશો? હું તો એ કહેવા માગું, આ જે કાંઈ થાય છે એ ખોટું થાય છે, આ થવું ન જોઈએ. અને આવી વસ્તુમાં રોકટોક આવે ત્યાં હું તો એવું માનું કે દરેક સનાતનીએ સપોર્ટ કરવો જોઈએ. કોઈ વ્યક્તિ સારું કામ કરતો હોય તો એમાં સાથ દેવો જોઈએ. તો આ કોઈ ખરાબ કાર્ય તો છે નહીં. પ્લસ આપણે કોઈ જાહેરનામાનો ભંગ કરીને કાંઈ નથી કરતા. શસ્ત્રોની મનાઈ આવી, બધા એને ખબર હશે, જેણે મારા વિડીયો જોઈને બધા ખબર હશે કે મારી પાસે હું હોય. હું આ પહેલી વાર ખાલી હાથે અહીંયા ઊભો તમારી સામે. આપણે નિયમનો ભંગ નથી કરવો, નથી સૂત્રોચ્ચાર કરવા, નથી કોઈને નડવું, તો આ યાત્રા ખરી રીતે અટકાવાતી નથી. આમાં ક્યાંક ને ક્યાંક સનાતન ધર્મ ઉપર આક્રમણ હોય એવું મને દેખાય છે. તો હું તો દરેક સનાતનીઓને બે હાથ જોડીને વિનંતી કરું કે તમે સનાતન ધર્મને માનતા હોય તો આવા ધાર્મિક કાર્યક્રમોમાં ખાસ હાજરી આપો અને એને આગળ વધારો. બીજા નંબરમાં તમે ગૌ માતાને માનતા હોય તો આ ગાયનું જ દૂધ છે ને એ જ દત્ત ભગવાનની પાસે ગાય છે, એ બધાને ખબર છે. તો આવા કાર્યમાં વધારે લોકો સાથ અને સહયોગ આપો. અત્યારે દૂધધારા પરિક્રમા ગિરનારની સીડીએ અટકાવવામાં આવી છે, તો તમારો સાથ અને સહયોગ હશે તો આ ધાર્મિક કાર્ય સફળ થશે. બાકી એક હાથે તાળી પડવાની નથી. ઓમ નમો નારાયણ. બાપુ, સવારથી દૂધધારા માટે અહીં તમે જવા માટે બેઠા છો, તમને શું લાગે તંત્ર દ્વારા મંજૂરી મળશે? મંજૂરી તો જો હવે સાધુ બેસી જાય ને તો મંજૂરી તો ગમે એને આપવી પડે એવું કાંઈ નથી. જે તે સમયના ઇતિહાસ જુઓ, સાધુએ ગામના ગામ ઊંધા નાખી દીધેલા છે, તો હજી આ ગિરનાર ક્ષેત્ર વાંચ્યો નથી. આ બધાને જે હુસતું હોય એ હમણાં 3 નોટિસો આવી ગઈ, ભૂકંપ, કોરોના અને વાવાઝોડું. આ નોટિસો છે. તંત્ર દ્વારા કોઈ એવું તમને કહેવામાં આવ્યું છે કે અહીંથી તમે જતા રહો અથવા બેસો, તમારી વાત સાંભળશું, કોઈ પણ રજૂઆત કે કોઈ તંત્ર તમારી સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે હજી સુધી? હજી તો ચર્ચા ચાલુ જ છે. એમને જે પદાધિકારી સાધુ છે એ ચર્ચામાં જ છે. પછી શું નિર્ણય આવે છે, તો નિર્ણયની આશા છે કે આપણે ખરાબ તો કરવું નથી ને, સત્યની તો જીત હોય જ ને. દૂધધારા જે ઉપર ગિરનાર ચડાવવામાં આવે છે તેનો કોઈ સમય મર્યાદા કે ચોઘડિયું કે એવું કંઈ તમને લાગે છે કે સમય વીતી જશે? સૂર્યાસ્ત પહેલાં ચડાવી શકીએ, બાકી તો દૂધધારા દત્ત ભગવાન સુધી, ગુરુ શિખર સુધી. બોલો ગુરુદત્ત ભગવાન કી જય, ગિરનારી મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી. આજે ગિરનાર ક્ષેત્ર ભૂમિમાં દત્ત ભગવાનનું શરણ પાદુકા, વર્ષોથી પરંપરા, 12,000 વર્ષ તપસ્યા કરી, મોહરગઢ રાજ કર્યો, ક્યાં ક્યાં નિદ્રા કરી, હરિદ્વાર, કેદાર, ઉજ્જૈન, નાસિક, એલાહાબાદ શરણ પાદુકાનું પૂજન થાય છે. તો દત્ત ભગવાન 12,000 વર્ષ તપસ્યા કરી. તો એવી પ્રાર્થના કે દૂધની ધારવાળી અમારી પરંપરા ચાલુ રાખી છે, પણ છતાંય અટાણે પ્રશાસન બધાય રોકેલ છે. તો અમે શાંતિ માટે કે ભાઈ અમને 30 પગથિયા સુધી દૂધની અમને ધારવાડી કરવા દો.
બાકી બીજું આગળ અમારે કાંઈ બીજું કરવાનું આવતું નથી. બોલો ગિરનારી મહારાજ કી જય. 30 પગથિયા સુધી પરમિશન આપી, પરવાનગી આપી, શું કહેવાનું થાય? હજી મળેલ નથી પરમિશન. બીજા બધા જઈ આવેલા છે, એને લાડુ ધર્યા, ચોખા ધર્યા, ફૂલ ધર્યું, બધું દૂધ બૂધ બધું જ ધરાઈ ગયું, નજર સામે બધું છે. તો અમને પછી કેમ નો ત્યાં સુધી પગવા દ્યો એમ? તો શું એ તો પરમિશન વગરનું દીધું છે ને. આપનો હાલનો નિર્ણય શું છે? અમારે દૂધની 30 પગથિયા સુધી દૂધની ધારવાડી અમારી. નહીં કરવા દે તો હા, તો અમે પ્રશાસનનું માન રાખશું. અમે અમારું એને માન રાખ્યું છે તો અમે એનું માન રાખશું, કારણ કે એ અમારું માન રાખ્યું તો અમે એનું માન રાખશું. मेरा नाम आकाश जैन है। मैं अहमदाबाद से आया हूँ। अभी हमने यहाँ पे सुबह 4:15 बजे पहाड़ पे चढ़ना चालू किया। आज हमारा नेमिनाथ भगवान का मोक्ष कल्याण दिवस है। तो साल में ना मैक्सिमम लोग है ना इस दिन पे सब मैक्सिमम पूरे इंडिया से लोग आते और है ना पहाड़ की वंदना करके सुबह 4:15 बजे पहाड़ चढ़ना चालू किया। 6:15 पौने 7 बजे हम लोग पहाड़ पहुँचे, पहली टोक पे पहुँचे, उधर दर्शन किए। दर्शन करके फिर वहाँ से है ना उधर नाश्ता भी था, नाश्ता किया, पानी पिए, फिर ना अच्छी तरह वहाँ पे दर्शन हुए। फिर वहाँ से चढ़ना चालू किया। अभी पौने 10 बजे है, हमारी वंदना पूरी हो गई है और आगे 5वीं तोप के भी जाना होगा तो जा सकते हैं, पर मैं नहीं गया। ओके। જૂનાગઢ શહેરની અંદર જ્યારે ગિરનારના વિવાદની વાત કરીએ તો ભારતના અલગ અલગ રાજ્યોમાંથી જેમ સંપ્રદાયના લોકો આવ્યા હતા. તંત્ર દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું હતું કે નિર્માણ લાડુની મંજૂરી નથી આપવામાં આવી. બીજી તરફ દૂધધારા યાત્રા જે કરવા માટેની પણ મંજૂરી તંત્રએ ન આપી હતી. માત્ર એક જ કારણ હતું કે બંને સંપ્રદાયમાંથી જો એક સંપ્રદાયને મંજૂરી આપવામાં આવે તો વયમનુષ્ય ફેલાઈ શકે છે. એના કારણસર બંને સંપ્રદાયને મંજૂરી ન આપવામાં આવી અને બંને સંપ્રદાય દ્વારા કોઈપણ પ્રકારના વિવાદ વગર અંતે આ નિર્ણયને સ્વીકારવામાં આવ્યો. જૈન સંપ્રદાય દ્વારા પણ નિર્માણ લાડુનું ઉપર ચડાવવામાં ન આવ્યું અને બીજી તરફ દૂધધારાનું પણ યાત્રા અટકી પડી અને સરકારના જે આવેદનપત્ર છે તેને સ્વીકારી લેવામાં આવ્યું. હું લોકેશ પોપટાણી, નવજીવન ન્યૂઝ, જૂનાગઢ.